નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે વાગી ગયા છે 9 ને આજે મારે જવાનું છે બેંક ઓફ બરોડા વાંદરવેલા ગ્રામીણ બેંકમાં. ને ત્યાં જવા પહેલાં આપણે બહુ બધું કામ કરવાનું છે બાકી. નર્સરી પણ જોવા જવાનું છે અને સાથે સાથે વચ્ચે શોપ પર આપણે દાઢી પણ કરી લઈશું. તો ચાલો જોઈએ આજનો દિવસ. દોસ્તો, આપણે આવી ગયા છે લીમઝર બરોડા બેંક પર. હવે અત્યારે સોલરના ડોક્યુમેન્ટ છે એ આપવાના છે. તો ચાલો લીમઝરમાં બેંકમાં કામ પતાવી દઈએ. ચાલો કામ પતાવી દઈએ. ચાલો ફાઇનલી લીમઝર બેંકમાં કામ પતી ગયું છે. હવે જઈએ વાંદરવેલા ગ્રામીણ બેંક પર, બરોડા ગ્રામીણ બેંક. ચાલો અમે પહોંચી ગયા છે ગુજરાત ગ્રામીણ બેંક વાંદરવેલા. ચાલો બેંક પર કામ પતાવી દઈએ. ચાલો દોસ્તો, તો અત્યારે વાંદરવેલા બેંકમાંથી ફટાફટ કામ પતાવીને આવી ગયા છે ઘરે. ને ઘરે જમવાનું જમી લીધું ફટાફટ, કેમ કે મારે અત્યારે અર્જન્ટ એક કોલ આવ્યો છે કે કણભાઈથી મારે બહેનના દિયર છે, એમને મારે લઈ જવાનું છે ચીખલી સોનોગ્રાફી માટે. તો અત્યારે તાજ જવાનું છે. તો ફટાફટ ખાઈને રેડી થઈને અત્યારે નીકળી ગયો છું કણભાઈ જવા માટે, ને ત્યાંથી પછી ચીખલી જવાનું છે. તો ચાલો જઈએ. ચાલો તો આપણે કણભાઈમાં પહોંચી ગયા છે ને ફટાફટ આપણે ચીખલી પહોંચવાની ટ્રાય કરીએ જેમ બને તેમ જલ્દી. ચાલો પહોંચી ગયા છે ખુડવેલ ચોકડી. ચાલો અમે પહોંચી ગયા છે ઓમકાર સિટી સ્કેન પર. ચીખલીમાં પહોંચી ગયા છે ઓમકાર સિટી સ્કેનમાં. ચાલો અહીંયા ઓમકાર સિટી સ્કેનમાં તો આવી ગયા, પણ અહીંયા તો કહે છે કે સોનોગ્રાફી કરવા માટે ડૉક્ટર 5 વાગે આવશે એમ કહે છે. તો મારે કિરણભાઈ લોકોને અહીંયા જ મૂકીને જવું પડશે પાછું તાત્કાલિક ઘરે. તો ચાલો કિરણભાઈને અહીંયા મૂકી જઈએ. ચાલો તો અહીંયા કિરણભાઈ લોકોને મૂકી દીધા છે ચીખલી ઓમકાર સિટી સ્કેનમાં જ. ને હું નીકળી જતો છું ઘરે, કેમ કે એ લોકોને તો વાર લાગવાની છે. 5-5:30 ડૉક્ટર આવશે પછી થશે એમ કીધું, એટલે હું એ લોકોને અહીંયા જ ઉતારી દીધા છે. તો ચાલો જાઉં ઘરે. ચાલો તો અત્યારે ચીખલીથી આવી ગયા છે ઘરે ને વાગી ગયા છે 3. હવે થોડીક વાર ચા પીને ફ્રેશ થઈ જઈએ, પછી જવાનું છે આજે તો દાદાને લેવા માટે જરી. દાદા એટલે કે મમ્મીના પપ્પા. ઘરે પહોંચું ને થોડું ફ્રેશ થઈ જાઉં. રવિવારે બાપાને લઈ આવીએ ને.
લઈ આવીએ ને મોટી ગાડી લઈને જવાના આપણે. મોટી ગાડી લઈને જવાના આપણે સારું. બાપાને લેવા બધા જવાના. બધા મેં એક તો ને એક મેં નમન બાપો ને નમન બાપો પછી કેન્દ્ર કાકી. કિંજલ કાકીને બી લઈ જવું પડે. ચાલો તો અમે રેડી થઈ ગયા છે જરી દાદાને લેવા જવા માટે. અમે આ વેદુ બી તૈયાર થઈ ગયો છે આવવા માટે. અમારી અમે કાચકો દેખાય કરતો છે. કેન્દ્ર કાકી નમન બાપો પોતાબા ને નીસી કાકા એને અમે બધા ચાલ્યા દાદાને લેવા એમ કે નીસી કાકા ઇલોની સાથે એક કામ કરી જોજે હે એમ કરી દે એમ કરી દે જોજે. બાને આપણે અહીંયા જ મૂકી જાય. ચાલો બેસી જાઓ. નમસ્કાર દોસ્તો, આપણે કેમ છો બધા? મજામાં છો ને? આ બધા આપણે સવાર બોલિયા કરતી છે બધી. નમસ્કાર નમસ્કાર બોલિયા કરતી છે. અમે બાપાને લેવા જતા છે જોડી. વેદુ કિલિન્ડરમાં બેઠેલો છે. અમે ગાડી ચલાવતો છે. આપણે પહોંચી ગયા છે જરી. બાપો તો તૈયાર થઈને બેસી રહેલો છે. એવા કોને લેવા આવ્યો? હે ચાલતે ચાલો બાપો રેડી થઈ ગયો છે. ચાલ ભાઈ બાપાને લઈ આવ. બાપાને હાથ પકડ. હાથ બાપા હા ચાલ જોઈ જાય. ચાલો બાપા બેસીને રેડી થઈ ગયા છે. ગાડીમાં બેસી ગયા છે. હવે આપણે કેલે કેલે ચાલો અમે ચાલ્યા છે. હવે દાદાને લઈ લીધા છે. હવે અમે ઘરે ચાલ્યા છે. કે ભાઈ ઘરે ચાલ્યા ને હવે એ કશે જવાનું છે? કેલે ચેલા ચાલ ને આમથી 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 ચાલો અત્યારે ગેસ પુરાવા માટે આવી ગયા છે પ્રતાપનગર ચક્કરિયા. ચાલો ગેસ પૂરી લીધો છે ને વેદુ પહોંચી ગયો ચણા દાણા ખાવા માટે. વેદુ મારા હારું ચણા લાવ્યો છે કે ભાઈ? ચાલો હવે આપણે ચાલ્યા ઘેરે. ચાલો આવી ગયા છે ઘરે. ये दोनों बाल कहाँ से? વિધિની બા નાહી ગયેલી છે. ચાલો દાદા ફાઇનલી ઘરે આવી ગયા છે. અમે દાદાને લઈને આવી ગયા છે. મેં ને વેદુ ને મમ્મી પપ્પા બધા. હવે મારે વેદુને મૂકવા જવું પડશે વેદુના ઘરે. તો
ચાલો વેદુને ઘરે મૂકી આવું. ચાલો વેદીના ઘરે અમે આવી ગયા છે. અમે તો લાખાવાડી મૂકી આવ્યા. ચાલો તો ફાઇનલી વેદુને પણ અમે ઘરે મૂકી આવ્યા છે અને ઘરે ફાઇનલી દાદાને લઈ આવ્યા છે. હવે ઘરે આવી ગયા છે દાદા. તો ચાલો દાદાને બી થોડું ચા નાસ્તો કરાવી દઈએ તો દાદા બી થોડા ફ્રેશ થઈ જાય. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ, કેમ કે સાંજે વાગી ગયા છે 7:30 ને આપણે બી થોડું બીજું કામ છે તો તે કામ પતાવી લઈએ. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. બાય બાય.